કેમ છો બધા? અને અભ્યાસ તમારો વ્યવસ્થિત ચાલતો હશે. આજનું જે યુનિટ છે એ 18મું યુનિટ છે અને એનું ટાઇટલ છે એન એક્સિડન્ટ, અકસ્માત. હિમાલયન રેન્જમાં એક ટુકડી ટ્રેકિંગ કરવા માટે ગયેલી હતી અને એની સાથે એક બીજી ટુકડી પણ આવેલી હતી અને એમાંનો એક છોકરો, એને આ રેન્જમાં એક અકસ્માત થયો અને આ ટુકડીના લોકો એને કેવી રીતે બચાવ્યો એનું વર્ણન છે. પછી પાઠમાં હિમાલયન બ્યુટી, હિમાલય પર્વતના સૌંદર્યો, એના ગામ, તેના ભરવાડ, એ લોકોનું પણ આમાં વર્ણન આવે છે અને આ પાઠ તમને ખૂબ ગમશે. આ પાઠને હું આગળ તમને સમજાવું એની પહેલાં આમાં જે કેટલાક સ્ક્રીનશોટ મેં લીધેલા છે આ પાઠમાં એક્સપ્લેન કરવા માટે, તમને એ પહેલાં બતાવી દઉં. પછી પાછો જેમ જેમ પાઠ ચાલતો જશે એમ જ્યાં જ્યાં જરૂર પડશે ને પાછો તમને બતાવી દઈશ. હવે આમાં તમે પહેલાં મોબાઈલને સીધો કરો. આ જે ચિત્ર દેખાય છે એ મણિમહેશ, હિમાલયન પર્વતમાળામાં આવેલો આ મંદિર છે. અને આપણી અહીંની જે ટુકડી નીકળેલી છે ટ્રેકર્સની, એ આ મણિમહેશ પર્વતમાળા ઉપર જવા માટે નીકળેલી છે. હિમાલયન રેન્જના તમે જ્યારે મંદિર તમે જોશો ને તો એ મંદિર ભવ્ય મંદિર ના હોય. આપણે કેમ અહીંયા સોમનાથનું મંદિર, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર જે ભવ્ય હોય છે એવા તો ભવ્ય નથી હોતા. ત્યાં નાની એવી એક ડેહરી હોય છે. પછી અહીંયા છે સારી પાસ. હવે પાસનો મતલબ શું છે? બે પર્વત વચ્ચે ચાલવાનો રસ્તો. જો આ એક પર્વત છે, આ બીજો પર્વત છે, આ જે રસ્તો જે છે ને ઇટ ઇઝ કોલ્ડ પાસ. ઘાટ જેને કહીએ છીએ તે. એટલે આમાં આનો ઉલ્લેખ આવશે. વળી એમ થાય કે ઘાટ એટલે શું? તો બે પર્વતની વચ્ચે જે ચાલવાનો જે રસ્તો છે ને પાસ કહેવાય છે. પછી આનું પણ વર્ણન આમાં આવશે. વચ્ચે જે છે એ નદી છે અને એની 3 બાજુ પર્વતો છે. અને કયો પર્વત કયો છે એ પાઠમાં આવશે એટલે આ ક્લિપ પાછો, આ ફોટો પાછો લઈને પાછો તમને બતાવી દઈશ. આ જે છે એ તૈલંગ ઘાટ, જે બરફથી આચ્છાદિત છે, આનો પાઠમાં ખાલી ઉલ્લેખ આવવાનો છે. પછી સ્લીપિંગ બેગ આવશે. એટલે સ્લીપિંગ બેગ એટલે શું? આમ તો અંદર, આની અંદર ઘૂસીને સૂઈ જવાની એક બેગ. આની અંદર આપણે ઘૂસી જવાનું, માથું આ બાજુ આવે, પગ અંદર જાય, પછી આને આ રીતે આમાં વાળી દેવાનું હોય છે. અને તમે પેલા પર્વતારોહકોને કે ટ્રેકર્સને જોયા હોય તો આ પાછળ ખભા ઉપર એણે પીઠ ઉપર ભરાવેલું હોય છે. જો એ અહીંયા છે. આ જે છે એની સ્લીપિંગ બેગ છે. અને હાથમાં જે છે ને આ બરફને ટેસ્ટ કરવા માટેની લાકડી છે. ઘણી વખત થતું શું હોય, ફોટામાં બતાવું તમને. આ જે છે ને આ બે પર્વતની વચ્ચે ખાઈ છે, આને તિરાડ કહેવાય, ક્રેવિસ. હવે આની ઉપર જ્યારે બરફ આવી ગયો હોય ને એટલે ખબર ન પડે અને એમાં કોઈ વ્યક્તિ આ બાજુથી અહીંયા જતો હોય તો એ અંદર પડી જાય. વાસ્તવમાં આ પાઠ આનો જ છે, એક્સિડન્ટનો. એટલે એ લાકડી હાથમાં હોય ને તો ખ્યાલ આવે કે આમાં ભાઈ વચ્ચે ચાલવા જેવું નથી, કારણ કે વચ્ચે ઊંડી તિરાડ આવેલી છે. તો પાઠને શરૂ કરીએ. હવે પાછો બધા પોતપોતાના મોબાઈલને લેન્ડસ્કેપ મોડ ઉપર રાખી દો. એન એક્સિડન્ટ, અકસ્માત. If everything goes as per the plan in any event or travel, we may enjoy it, but don't remember it after some time. શું કહે છે? ઇફ એવરીથિંગ ગોઝ એઝ પર ધ પ્લાન, જો દરેક વસ્તુ એઝ પર ધ પ્લાન એટલે આયોજન પ્રમાણે જાય, ઇન એની ઇવેન્ટ, ઇવેન્ટ એટલે કોઈ પણ એક ઘટના, અથવા તો ટ્રાવેલ એટલે મુસાફરી. હવે આપણે કોઈ એક ઇવેન્ટ ગોઠવેલી હોય, કોઈ ઘટના, કોઈ ફંક્શનનું આયોજન કરેલું હોય, કોઈ ટૂરનું, ટ્રાવેલનું આયોજન કરેલું હોય, અને બધી વસ્તુ જો પ્લાન પ્રમાણે જતી રહે ને
તો વી મે એન્જોય ઇટ, આપણને એમાં મજા આવી શકે, બટ ડોન્ટ રિમેમ્બર ઇટ આફ્ટર સમ ટાઈમ, થોડા સમય પછી આપણને યાદ નથી આવતું. ઓન ધ અધર હેન્ડ, બીજી બાજુ, ઓન ધ અધર હેન્ડ એટલે બીજી સાઈડ, બીજી બાજુ. ઇફ સમથિંગ ડઝ નોટ હેપન એઝ પર પ્લાન, ઓન ધ અધર હેન્ડ બીજી બાજુ, ઇફ સમથિંગ ડઝ નોટ હેપન, કંઈક નથી બનતું એઝ પર પ્લાન, પ્લાન જે ધારેલો હતો એ પ્રમાણે ન થયું એ, પણ તોય ઓન સક્સેસફુલ કમ્પ્લીશન ઓફ ધ એક્ટિવિટી, પણ સફળતાથી કમ્પ્લીટ આપણે કરી લીધેલું છે. કમ્પ્લીશન એટલે કમ્પ્લીટ કરી લેવું તે, ઓફ ધ એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ. ભલે પ્લાન કર્યો તો એ પ્રમાણે ન થયું, વચ્ચે થોડી મુશ્કેલીઓ આવી, પણ તોય આપણે સફળ થઈ ગયા, એ પ્લાનને આપણે પૂરો કરી લીધો, તો શું થાય? વી ફીલ ગ્રેટર સેટિસ્ફેક્શન, આપણને વધારે સંતોષ થાય. અને બીજું, ઇન ધ સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ. સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ એટલે આપણે કંઈક હાંસલ કરેલું હોય તેવું, કંઈક હાંસલ કર્યાની આપણને લાગણી થાય. ધારો કે આપણે કોઈ ફંક્શનનું આયોજન કરેલું છે અને આપણે નક્કી કરેલું હતું કે પહેલા ક્રમ ઉપર આમ બનશે, પછી બીજા ઉપર આમ બનશે, ત્રીજા ઉપર આમ બનશે, ચોથા ઉપર આમ બનશે, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મા ઉપર આમ બનશે. આપણે ફંક્શન ચાલુ કર્યું, પણ આપણો જે પ્લાન હતો ને એ પ્રમાણે ઘટનાઓ ન બની, કંઈક આકસ્મિક બીજી ઘટનાઓ બની, પણ તોય અંતે એ પ્રોગ્રામ ખૂબ સફળ રહ્યો, તો શું થશે? આપણને વધારે સંતોષ મળશે અને કંઈક હાંસલ કર્યાની લાગણી આવશે. શું કામ હાંસલ કરવાની લાગણી આવશે? કારણ કે વચ્ચે કંઈક ઘટના બગડી હતી, આપણને પ્રેશર હતું દિમાગમાં કે આ હવે શું થશે, અને આપણે ખૂબ એક્ટિવ થઈ ગયા, ફટાફટ નિર્ણયો લીધા, સાચા નિર્ણયો લીધા, અને ઇવેન્ટ પૂરી થઈ. તો આપણને શું થાય? આપણે કંઈક હાંસલ કરવાની આપણને ફિલિંગ્સ આવે. આઈ ફેલ્ડ ધ સેમ એટલે મને આનો જ અનુભવ થયો. ધ સેમ એટલે આ જ. આફ્ટર ધ ટ્રેક ઓફ મણિ મહેશ વાયા સારીપાસ, મને આનો જ અનુભવ થયો જ્યારે અમે ટ્રેકિંગ કરતા હતા. ટ્રેક એટલે બરફની પહાડીઓ ઉપર કે કોઈ પર્વતની ટેકરીઓ ઉપર ચાલતા જવું, તે ક્લાઇમ્બિંગ નથી કરવાનું, ચાલતા જવાનું છે. મેં જ્યારે ટ્રેકિંગ કર્યું શેનું? મણિ મહેશ મંદિરનું, વાયા સારીપાસ, સારી ઘાટના રસ્તે થઈને, પાસ એટલે ઘાટ, મેં તમને હમણાં બે પર્વતો વચ્ચેનો રસ્તો બતાવેલો હતો તે. બે પર્વત વચ્ચેનો રસ્તો જે હતો એની વચ્ચે થઈને અમે મણિમહેશ મંદિર સુધી ગયા. આ પ્રવાસમાં મને આવા પ્રકારની લાગણી થઈ. આ મણિમહેશ છે. તમે મોબાઈલ સીધો કરો એટલે તમને આખું દેખાશે, રાઈટ. અને હવે સારી ઘાટ તમને બતાવી દઉં. આ જે છે એ સારી ઘાટ છે. સારી ઘાટના રસ્તે થઈને એ લોકો ક્યાં ગયા હતા? મણિમહેશ ગયા હતા. હવે પાછો મોબાઈલને લેન્ડસ્કેપ મોડ ઉપર લઈ જાઓ. ચાંબા વેલી ઇન ધ હિમાલયા ઇઝ સરાઉન્ડેડ એટલે ઘેરાયેલી છે, બાય હાઈ માઉન્ટેન્સ એટલે ઊંચા ઊંચા પર્વતો, ફ્રોમ 3 સાઇડ્સ, 3 બાજુથી. ચાંબાની જે ખીણ છે એ ઊંચા ઊંચા પર્વતોથી ઘેરાયેલી છે. હવે ચાંબા વાસ્તવમાં છે ને એક ત્યાં હિમાલયન રેન્જમાં એક તાલુકા પ્લેસ છે, આ ડિસ્ટ્રિક્ટ પ્લેસ. તાલુકા પ્લેસની ડિસ્ટ્રિક્ટ પ્લેસ છે, જિલ્લાનું મુખ્ય મથક. વાસ્તવમાં ત્યાં ચાંબા દેવીનું મંદિર છે, અને દેવીના મંદિરના નામ પરથી આ જે ખીણ છે એને ચાંબા વેલી કહેવામાં આવે છે. તો આ ચાંબાની જે ખીણ જે છે એ સરાઉન્ડેડ એટલે ઘેરાયેલી છે. અને હું અહીંયા સાઈડમાં લખી દઉં છું, ઘેરાયેલ છે, બાય હાઈ માઉન્ટેન્સ એટલે ઊંચા ઊંચા પર્વતો દ્વારા, ફ્રોમ 3 સાઇડ્સ, 3 બાજુ ઊંચા ઊંચા પર્વતો છે. હવે જે નદી વચ્ચે વહે છે એનું નામ શું છે? રાવી. રાવી ફ્લોઝ ઇન ધ સેન્ટર. રાવી નદી છે, ફ્લોઝ એટલે વહે છે. ફ્લોનો મતલબ થાય વહેવું. ફ્રોમ ધ સેન્ટર.
પીર પાંજલ રેન્જ આ પર્વતમાળાનું નામ છે. પીર પાંજલ પર્વતમાળા ઇઝ ઇન ધ નોર્થ. ઉત્તરની બાજુ કઈ છે? પીર પાંજલ પર્વતમાળા છે. એન્ડ ઇન ધ વેસ્ટ એટલે પશ્ચિમમાં વન કેન એન્જોય ધ પેનોરમિક વ્યૂ. પેનોરમિક વ્યૂ એટલે ખબર પડે ને, કુદરતી દ્રશ્યોની જે હારમાળા હોય એને પેનોરમા કહેવાય. કુદરતી દ્રશ્યની લાઈન, હારમાળા ઓફ ધૌલાધર રેન્જ. તો ઉત્તરમાં કોણ છે? તો ઉત્તરમાં છે પીર પાંજલ પર્વતમાળા. અને વેસ્ટ પશ્ચિમમાં શું છે? ધૌલાધર રેન્જ એટલે પર્વતમાળા. મણિમહેશ ઇન ધ હિમાલયા, અને મણિમહેશ જે છે હિમાલયમાં ઇઝ 18,556 ફીટ હાઈ માઉન્ટેન ઇન ધ મિડલ ઓફ ધીઝ રેન્જીસ. આ બે પર્વતમાળાની વચ્ચે આ મણિમહેશ પર્વતમાળા આવેલી છે. હવે આને વધારે સમજાવવા કરતાં હું તમને એનો ફોટો બતાવી દઉં. મોબાઈલને સીધો કરો. હવે જોઈ લ્યો, આ મણિમહેશ પર્વતમાળા છે, પીર પાંજલ પર્વતમાળા, અને આ જે છે અહીંથી આ ધૌલાધર રેન્જ છે. સેન્ટરમાં જો આ રાવી નદી. હવે સમજાઈ ગયું? હવે વળી પાછા મોબાઈલને લેન્ડસ્કેપ મોડમાં મૂકો અને પેલા પાના ઉપર જતા રહ્યો. તો મણિમહેશ પર્વતમાળા છે એ 18,556 ફીટ ઊંચી આ પર્વતમાળા છે. એટ ધ ફીટ ઓફ ધ માઉન્ટેન, અને આ જે પર્વત છે એના ફીટ એટલે તળિયામાં ઇઝ ધ મણિમહેશ લેક. મણિમહેશ તળાવ પણ આવેલું છે. મણિમહેશ યાત્રા ઇઝ ઓલમોસ્ટ ઇક્વિવેલન્ટ. ઇક્વિવેલન્ટનો મતલબ થાય સમાન ટુ અમરનાથ યાત્રા. એટલે અમરનાથ યાત્રા કરો કે મણિમહેશ યાત્રા કરો, બેયનું મહત્ત્વ એક સરખું છે એવું માનવામાં આવે છે. ધ ટ્રેડિશનલ રૂટ ગોઝ ફ્રોમ બ્રહ્માઉર, કે આપણે એને ભારમોર કહીએ છીએ, થી હદસાર જવાનું, થી મણિમહેશ જવાનું. એટલે પરંપરાગત જે રસ્તો છે, ટ્રેડિશનલ રૂટનો મતલબ શું થાય? પરંપરાગત રસ્તો. એટલે મોટા ભાગના માણસો ક્યાંથી જાય? તો સૌથી પહેલાં બ્રહ્માઉર જાય, ત્યાંથી હદસાર જાય અને સીધું ત્યાંથી મણિમહેશ આવી જાય. બટ વી ઇન અ ગ્રુપ ઓફ 15, પણ અમારું 15 જણાનું એક ગ્રુપ હતું, એણે ચોઝ એટલે પસંદ કર્યો એન અનટ્રેડિશનલ રૂટ, એટલે બિન પરંપરાગત રસ્તો અમે પસંદ કર્યો. એટલે શું? સૌથી પહેલાં અમે ચાંબા ગયા, ત્યાંથી હોલી ગયા, ત્યાંથી ત્યોરી ગયા, ત્યાંથી કાલાઘાટ ગયા, ત્યાંથી અમે જલકડ ગયા, પછી ત્યાંથી સુખડાલી ગયા, સારી પાસના રસ્તે થઈને અમે મણિમહેશ ગયા. તો રૂટ કેવો હતો? અનટ્રેડિશનલ રૂટ, બિન પરંપરાગત રસ્તો કેવો હતો? જે કોઈ જાય નહીં, કારણ કે આ બધા ટ્રેકિંગના રસ્તાઓ છે. અને બીજું તમને કહી દઉં, ચાંબા, હોલી, ત્યોરી, કાલા, જલકડ, સુખડાલી, આ બધા ત્યાંના નાના નાના ગામોના નામ છે. અને મોટે ભાગે આ દેવીઓના નામ પરથી આ નામ ગામનું રાખવામાં આવ્યું છે. હવે અહીં લખેલું છે ઇન્ટરેસ્ટિંગ નેમ્સ. આ બધા રસપ્રદ નામ છે, અરણભાઈ, બરાબર ને? તો આ લોકોએ બિન પરંપરાગત રસ્તો પસંદ કર્યો છે. પેલો જે છે ને, આ જે બ્રહ્માઉરથી હદસાર જવાનું છે અને ત્યાંથી સીધું મણિમહેશ જવાનું છે, એ તો ત્યાં વાહન જાય છે. આ લોકોએ શું કરેલું છે? ટ્રેકિંગ કરતા જાય છે. ટ્રેકિંગ એટલે મેં શું કીધું? એ ચાલતા જતા હોય પર્વતો ઉપર થઈને. એઝ પર પ્લાન, અને અમારો જે પ્લાન હતો એ પ્રમાણે વી સ્ટાર્ટેડ અવર ટ્રેક ફ્રોમ ત્યોરી. અમે ત્યોરીથી અમારું ટ્રેકિંગ, પગપાળા પ્રવાસ અમે ચાલુ કર્યો. વી અરાઇવ્ડ એટ હોલી બાય જીપ. અમે શું કર્યું? જીપ લીધી અને હોલી સુધી અમે ત્યાં જીપમાં જતા રહ્યા. પછી અમે શું કર્યું? ટ્રેક્ડ અપ ટુ ત્યોરી. એટલે સૌથી પહેલાં એ લોકોએ જીપ બંધાવી,
જીપમાં બેસીને એ લોકો હોલી સુધી જતા રહ્યા અને હોલીથી જીપમાંથી ઉતરી ગયા અને ત્યાંથી ટ્રેકિંગ કરતાં કરતાં ત્યોરી સુધી પહોંચી ગયા. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. સાંજના સમયે અમે ત્યાં પહોંચ્યા અને ટૂંક શેલ્ટર. શેલ્ટરનો મતલબ થાય આશરો. અને મેં આશરો લીધો ઇન ધ પ્રાઇમરી સ્કૂલમાં વિથ ધ હેલ્પ ઓફ ધ લોકલ ટીચર્સ. સ્થાનિક ટીચર્સની મદદથી. સ્થાનિક ટીચર્સની મદદથી અમે ત્યાં પ્રાઇમરી સ્કૂલમાં આશરો લીધો. અમુક જે બિલકુલ નાના નાના ગામ હોય ને ત્યાં સારાય નથી હોતા, મતલબ કે ગેસ્ટ હાઉસ, તો આ લોકોએ ત્યાં પ્રાઇમરી સ્કૂલમાં આશરો લેવો પડ્યો. એવરી પ્લેસ ઇન ધ હિમાલયા ઓફર્સ અ વ્યૂ. હિમાલયનું પ્રત્યેક જે સ્થળ છે ને એ ઓફર્સ એટલે આપે છે અ વ્યૂ એટલે કુદરતી દ્રશ્ય, કુદરતી નજારો, કુદરતી દ્રશ્યનો નજારો આપણને આપે. તમે હિમાલયન રેન્જમાં જાઓ, ગમે તે એંગલથી ફોટો પાડો, ફોટો સુંદર જ આવે. ધ સ્નો કવર્ડ, ધ વ્યૂ ઓફ સ્નો કવર્ડ. વ્યૂ એટલે દ્રશ્ય, સ્નો કવર્ડ એટલે બરફથી આચ્છાદિત. સ્નો કવર્ડ બરફથી આચ્છાદિત. તલંગ પાસ મતલબ તલંગ ઘાટ. ફ્રોમ ધ સ્કૂલ વોઝ સુધિંગ એટલે ખૂબ સુંદર દેખાતો હતો. પણ એ ક્યારે, કેટલો દૂર થાય? આફ્ટર 8 hours જર્ની બાય વ્હીકલ એન્ડ 2 hours વોક. પણ ત્યાંથી 8 કલાક તો વાહનમાં મુસાફરી કરો ને 2 કલાક ચાલો ત્યારે ત્યાં પહોંચો. પણ આ લોકોએ અત્યારે ત્યાં જવાનું નથી. અહીંયા જે શબ્દ આવ્યો છે એ સુધિંગ, આંખને ગમે તેવું, નયન રમ્ય જે કહેવાય ને, નયન રમ્ય, મસ્ત દેખાતું હતું. હવે પાછું તમને તલંગ ઘાટ બતાવી દઉં. મોબાઈલને સીધો કરો. તલંગ ઘાટનો મેં ફોટો લીધેલો છે આમાં. આ તલંગ ઘાટ છે. પેલી સ્કૂલમાંથી એને આ તલંગ ઘાટ દેખાતું હતું, બરફથી આચ્છાદિત હતું ને એકદમ મસ્ત દ્રશ્ય એને લાગતું હતું. ઇટ વોઝ અ મિક્સ્ડ ગ્રુપ. અને અમારું જે ગ્રુપ હતું ને એ મિક્સ ગ્રુપ હતું. કેવી રીતે? આમાં ઉંમરની વિવિધતા હતી. વિથ શ્રી મનમોહનસિંહ બાવા રનિંગ 76. અમારી ભેગા એક મનમોહનસિંહ બાવા હતા. આ બાવાજી 76 વર્ષની ઉંમરના હતા. 76મું એનું ચાલુ હતું, 75 વર્ષની ઉંમરના હતા. રનિંગ છે 76મું. ધ એલ્ડેસ્ટ અને સૌથી વધારે મોટા અને ધ મોસ્ટ એક્સપિરિયન્સ ટ્રેકર અને ખૂબ અનુભવી ટ્રેકર હતા. અને સૌથી નાનો કોણ હતો? એન્ડ ગુલાલ. અને અમારી ભેગો ગુલાલ નામનો એક બિલકુલ નાનો ટેણીયો હતો. બિંગ ધ યંગેસ્ટ, સૌથી નાનો હતો એટ ધ એજ ઓફ 12, અને માત્ર 12 વર્ષની ઉંમરનો હતો. એટલે અમારું જે ગ્રુપ હતું એ વૈવિધ્યસભર ગ્રુપ હતું. પેલી જે વૈવિધ્યસભરતા આપણને આપી છે શું આપેલી છે કે ભાઈ અમારામાં જે માણસો પેલા ગ્રુપના જે મેમ્બર્સ હતા એ બધા જુદી જુદી ઉંમરના હતા. એમાં સૌથી મોટી ઉંમરના હતા, 75 વર્ષ પૂરા થઈ ગયેલા, 76મું રનિંગ હતું એવા મનમોહનસિંહ બાવા હતા. અને સૌથી નાનો હતો એ ગુલાલ હતો. હવે અહીંયાથી હું પાર્ટ 2 કરીશ વિડીયોનો. હવે અહીંયાથી બીજો પાર્ટ છે. હવે પોતાના ગ્રુપની વાત કરે છે. ધ લીડર ઓફ ધ ગ્રુપ. અમારા ગ્રુપનો જે લીડર હતો એ કોણ હતો? એને એક્સપિરિયન્સ્ડ એટલે અનુભવી. એક્સપિરિયન્સનો મતલબ થાય અનુભવી. માઉન્ટનીર એટલે પર્વતારોહક હતો. અને ટ્રેકર હતો. ટ્રેકર એટલે પર્વત ઉપર ચાલનારો. એનાઉન્સ ધ નેક્સ્ટ ડેઝ પ્લાન. અમારો જે ગ્રુપનો લીડર હતો, જે અનુભવી હતો, પર્વતારોહક હતો, એણે આગલા દિવસનો પ્લાન એણે જાહેર કર્યો. એણે શું કહ્યું? ધ નેક્સ્ટ ડે, બીજે દિવસે, વી લેફ્ટ વેરી અર્લી આફ્ટર ધ બ્રેકફાસ્ટ. અમે બીજે દિવસે શું કર્યું?
પેલી સ્કૂલમાં રોકાણા હતા ત્યાં અમે બ્રેકફાસ્ટ લઈ લીધો અને ખૂબ વહેલા અમે ત્યાંથી નીકળી પડ્યા એન્ડ રીચ્ડ કાલા. અને અમે કાલાઘાટ પહોંચી ગયા ઇન ધ લેટ આફ્ટરનૂન, બપોર પછી સાંજના સમયે, આફ્ટર ઓલમોસ્ટ 11 કિલોમીટર્સ ટ્રેક. અને આ જે રસ્તો હતો એ લગભગ 11 કિલોમીટરનો રસ્તો હતો. વહેલી સવારે આ લોકોએ ચાલવાનું શરૂ કરી દીધું, ગ્રુપના લીડરે જે પ્લાન આપેલો હતો એ પ્રમાણે. અને 11 કિલોમીટરનો આ જે સુંદર મજાનો ટ્રેક હતો, રસ્તો હતો પર્વત ઉપરનો, એના ઉપર ચાલતા ચાલતા અમે સાંજના સમયે અમે કાલા પહોંચી ગયા. ધ ટ્રેક વોઝ બ્યુટિફુલ. અને આ જે રસ્તો હતો પર્વત ઉપર ચાલવાનો એકદમ સુંદર હતો. વી કુડ સી રાવી ફોર સમ ટાઈમ. અમે રાવી નદીને થોડો સમય સુધી જોઈ શક્યા. ઇઝ વી ગેઇન્ડ હેઇટ. ગેઇન એટલે મેળવવું. અમે જેમ જેમ ઊંચાઈ ઉપર જતા રહ્યા એમ શું થતું હતું, થોડો સમય સુધી અમને રાવી નદી દેખાણી અને પછી ન દેખાણી, કારણ કે પછી બીજી ટેકરીઓ આડે આવી જાય. વી ડિસ્કવર્ડ સમ વિલેજીસ ઓન ધ સ્લોપ્સ. સ્લોપ એટલે ઢાળ. આ પર્વતોના જે ઢાળ હતા એના ઉપર અમે વી ડિસ્કવર્ડ. અહીંયા ડિસ્કવરનો મતલબ થાય જોવા મળવું. આ કોઈ સંશોધન તો નથી કરેલું, જોવા મળ્યા. એના ઉપરથી ડિસ્કવરી એટલે શોધ. જેમ જેમ અમે ઢાળ ઉપર આગળ ચડતા ગયા ને એમ અમને કેટલાક ગામડાઓ દેખાણા દેટ વી કુડ નોટ સી બિફોર. અગાઉ અમે નહોતા જોઈ શકતા, કારણ કે તમે ખ્યાલ છે આ બધી ટેકરીઓ હોય એટલે પાછળની ટેકરી ઉપર કોઈ મકાન હોય તો આગળ આપણે જે ઊભા હોય ત્યાંથી વચ્ચે એક ટેકરી આડી આવી જતી હોય તો આપણને ન દેખાય. એટ અરાઉન્ડ 1 PM અને લગભગ બપોરે 1 વાગે ધ ક્લાઉડ સ્ટાર્ટેડ ગેધરિંગ ઓન ધ હોરાઇઝન. ક્લાઉડ્સ એટલે વાદળાઓ. સ્ટાર્ટેડ ગેધરિંગ. ગેધર એટલે ભેગું થવું. વાદળાઓ છે ને એ એકઠા થવા લાગ્યા ઓન ધ હોરાઇઝન. હોરાઇઝનનો મતલબ થાય ક્ષિતિજ. ક્ષિતિજ ઉપર વાદળાઓ એકઠા થવા લાગ્યા અને સૂન અને ખૂબ ઝડપથી. ધેય મતલબ આ વાદળાઓએ કવર ધ હોલ સ્કાય. આખા આકાશને કવર એટલે ઢાંકી દીધું. ઇટ સ્ટાર્ટેડ ડ્રિઝલિંગ. ડ્રિઝલનો મતલબ થાય હળવો વરસાદ. જો કાઉન્સમાં આપેલું છે લાઇટ રેઇન એટલે ઝરફર ઝરમર વરસાદ વરસવા લાગ્યો. બાવાજી એક્સપ્લેન ધ યંગ ટ્રેકર્સ. આ જે નવા ટ્રેકર્સ હતા, યુવાન ટ્રેકર્સ હતા, બાવાજી એને એક્સપ્લેન કરે છે, સમજાવે છે. શું? અ ફ્યુ કેરેક્ટરિસ્ટિક્સ એટલે થોડીક લાક્ષણિકતાઓ ઓફ ટિપિકલ હિમાલયન વેધર. ટિપિકલ એટલે લાક્ષણિક. હિમાલયના વેધર એટલે વાતાવરણની કેટલીક કેરેક્ટરિસ્ટિક્સ એટલે લાક્ષણિકતાઓ કહી. લાક્ષણિકતાઓ. ટિપિકલ, લાક્ષણિક. લાક્ષણિક હિમાલયન વેધર એટલે વાતાવરણ જે છે એના કેટલાક લક્ષણો પહેલાં એ કહ્યા, એના ગુણધર્મો કહ્યા. શું એણે કહ્યું કે કોઈ પણ વખતે તમે હિમાલયમાં ટ્રેકિંગ કરો ને એટલે વહેલી સવારે ચાલવાનું શરૂ કરી દેવાનું, કારણ કે બપોર પછી વરસાદ આવવો એ હિમાલયન રેન્જમાં કોઈ નવી વાત નથી. આ લક્ષણો હિમાલયના વાતાવરણના બાવાજી બાપુ આ છોકરાઓને કહે છે. હી સેડ દેટ. એણે કહ્યું કે ઇટ ઇઝ ઓલવેઝ બેટર. આ હંમેશા સારી વાત છે. ટુ સ્ટાર્ટ અર્લી, કે તમે વહેલા નીકળી જાઓ અને રીચ ધ નેક્સ્ટ ડેસ્ટિનેશન બાય આફ્ટરનૂન. રીચ એટલે પહોંચી જાઓ. નેક્સ્ટ ડેસ્ટિનેશન એટલે તમારો મુકામ. તમારે જે જગ્યાએ પહોંચવું છે એ તમારા મુકામે બાય આફ્ટરનૂન એટલે સાંજ સુધીમાં તમે પહોંચી જાઓ ને, બપોર સુધીમાં પહોંચી જાઓ, એ ખૂબ સારી વાત છે. એઝ કારણ કે આ જે એઝ જે છે એનો મતલબ થાય બીકોઝ. લેટ આફ્ટરનૂન શાવર્સ આર કોમન ઇન ધ માઉન્ટેન્સ. બપોર પછી શાવર્સ એટલે વરસાદના ઝાપટા પડે. આર કોમન આ ખૂબ સામાન્ય બાબત છે ઇન ધ માઉન્ટેન્સ એટલે પર્વતોમાં.
શાવર્સ એટલે વરસાદના ઝાપટા. તો બાવાજી જે છે આ યુવાન ટ્રેકર્સને સમજાવે છે કે ભાઈ હિમાલયમાં તમારે ટ્રેકિંગ કરવું હોય ને તો તમારે વહેલી સવારે નીકળી પડવાનું. એમ નહીં કે 10-11 વાગે મુસાફરી શરૂ કરો, નહીં. 12 સુધીમાં તો તમારે તમારા મુકામ સુધી પહોંચી જવાનું, કારણ કે સાંજના સમયે વરસાદ પડે આ ખૂબ કોમન બાબત છે. હવે આ લોકો ક્યાં આવી ગયા છે? કાલામાં. હવે કાલાનું વર્ણન છે. કાલા વોઝ અ સ્મોલ બ્યુટિફુલ વિલેજ. કાલા એક ખૂબ નાનું એવું ગામ હતું. વિથ અ પોપ્યુલેશન એટલે વસ્તી ઓફ ઓનલી 200, અને વસ્તી એની માત્ર 200 જણાની હતી. વી ટુક શેલ્ટર ઇન અ સારાઈ. અને અમે એક સારાઈમાં આશરો લીધો. તો સારાઈ એટલે શું? અ સ્મોલ હાઉસ, એક નાનું એવું મકાન વિથ અ કિચન એન્ડ અ હોલ. એમાં એક રસોડું હતું અને એક હોલ હતો. કન્સ્ટ્રક્ટેડ કે જેને બાંધવામાં આવેલું હોય ફોર ધ પિલગ્રીમ્સ એટલે યાત્રાળુઓ માટે. પિલગ્રીમ્સનો મતલબ થાય યાત્રાળુઓ. કાલા છે ખૂબ નાનું એવું ગામ હતું. વસ્તી માત્ર એની 200ની હતી. પછી ત્યાં કાલામાં છે ને એક સારાઈ હતું. સારાઈનો ફોટો મેં લીધેલો છે, પણ એનકેન કારણોસર આ પીડીએફમાં નથી આવેલો. પણ હવે હું એક ચિત્ર બરાબર 100 શબ્દો, તો હવે હું તમને ચિત્ર બતાવી દઉં. આ સારાઈ છે. આ મકાન દેખાણું, આને સારાઈ કહેવાય છે. મોબાઈલ તમે સીધો રાખજો. આ જે બધા ફોટા જે છે એ સારાઈના છે. એટલે આ સારાઈમાં, એટલે વાસ્તવમાં છે ને આપણે કેમ ધર્મશાળાઓ કહીએ, ત્યાં આ ગેસ્ટ હાઉસને સારાઈ કહીએ છીએ. હવે મોબાઈલને લેન્ડસ્કેપ મોડ ઉપર મૂકો. તો કાલામાં એ લોકોને એક સારાઈ મળ્યું. એક રૂમ હતો, હોલ હતો, એક રસોડું હતું કે જે જનરલી મુસાફરો માટે, યાત્રાળુઓ માટે બાંધવામાં આવેલું હોય છે. હવે ત્યાંનું વાતાવરણ કેવું હતું? ધ ઇવનિંગ વોઝ વેરી કોલ્ડ. સાંજ ત્યાંની અત્યંત ઠંડી હતી. વિથ ટેમ્પરેચર એરાઉન્ડ 7 to 8 ડિગ્રી સેલ્સિયસ. અને તાપમાન 7 થી 8 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. ઇટ ફર્ધર ડ્રોપ્ડ. ફર્ધર એટલે વધારે, ડ્રોપ એટલે નીચે ગયું. ફર્ધર વધારે, ડ્રોપ એટલે એ પારો નીચે ગયો. એટ નાઇટ, રાતના સમયે એ પારો છે 2 થી 2 to 3 ડિગ્રી સેલ્સિયસ સુધી જતો રહ્યો. સાંજના સમયે ત્યાંનું તાપમાન છે 7 થી 8 ડિગ્રી સેલ્સિયસ હતું, પણ રાતના સમયે તો પાછું તાપમાન છે નીચે ગયું. અવર કુક, અમારો જે રસોઈયો હતો, હુ હેડ જોઈન્ડ અસ ફ્રોમ થિયોરી, કે જે થિયોરીથી અમારી સાથે જોડાયેલો હતો, કુકડ ફૂડ ફોર અસ, એણે અમારા માટે રસોઈ બનાવી નાખી, રસોઈ રાંધી લીધી. વી હેડ અ વેલકમ હોટ ડિનર. અમને ખૂબ ભાવે તેવું ગરમ ગરમ અને ડિનર લીધું. ફોલોડ બાય અ સાઉન્ડ સ્લીપ, અને ઘસઘસાટ અમે સૂઈ ગયા. સાઉન્ડ સ્લીપ એટલે ઘસઘસાટ ઊંઘ આવી તે, ઊંડી નિંદ્રા. ઇન ધ વોર્મથ એટલે હૂંફ. ઓફ અવર સ્લીપિંગ બેગ્સ. અમે બધા સ્લીપિંગ બેગમાં ઘૂસી ગયા અને ખૂબ જ અમને મજા આવી હૂંફમાં ઊંઘ કરવાની. ધ મોર્નિંગ ઇન કાલા વોઝ બ્યુટિફુલ. અને સવારનો જે સમય હતો કાલામાં અત્યંત સુંદર હતો. એવરી વન વોઝ એટ ઇઝ. અમે બધા ઇઝ એટલે આરામમાં હતા. એઝ કારણ કે ઇટ વોઝ એક્લેમેટાઇઝેશન હોલ્ટ. હવે આ શબ્દ તમને કદાચ એક્લેમેટાઇઝેશન ખૂબ નવો લાગે, પણ વાસ્તવમાં તમે જુઓ, આ ક્લાઇમેટ શબ્દ છે ને એને તમે જાણતા હો. ક્લાઇમેટ એટલે વાતાવરણ. એક્લેમેટાઇઝ એટલે વાતાવરણને અનુકૂળ થવું તે. આ એક્લેમેટાઇઝેશન એટલે હવે તમે સમજી ગયા, વાતાવરણને અનુકૂળ થવું તે. વાતાવરણને
અનુકૂળ થવું તે. હવે શું હોય કે આપણે ધારો કે અત્યારે 40 ડિગ્રી તાપમાનમાં છીએ અને અચાનક આપણને કોઈ 7-8 ડિગ્રી કે 2 ડિગ્રી તાપમાનમાં મૂકે તો આપણું શરીર એ જે ટૂંક સમયમાં આ જે ટેમ્પરેચરનો જે ચેન્જ થયેલો છે ને એ સહન ન કરે, આપણે બીમાર પડી જાય. એટલે આ લોકો શું કરે, એક નિશ્ચિત પ્રકારની ઊંચાઈએ જઈને એકાદ રાત રોકાઈ જાય. એટલે બોડી છે એ ત્યાંના વાતાવરણના દબાણને અને ત્યાંના ટેમ્પરેચરને અનુકૂળ થઈ જાય. આને એક્લેમેટાઇઝેશન હોલ્ટ કહેવાય. હોલ્ટ એટલે રોકાવું તે. ઇટ વોઝ અ રીચ મિક્સ. અને અમારું જે ગ્રુપ હતું ને ખરેખર રીચ મિક્સ હતું. રીચ એટલે પુષ્કળ પ્રમાણમાં મિક્સિંગ હતું. ઇન ટ્રુ સેન્સ ઓફ ટર્મ. ટ્રુ સેન્સ ઓફ ટર્મ એટલે સાચા અર્થમાં. સાચા અર્થમાં. અને અમારું આ જે ગ્રુપ હતું ને વૈવિધ્યસભર ગ્રુપ હતું સાચા અર્થમાં. શું કામે? એઝ દેર વર પેઇન્ટર્સ. અમારામાંથી કોઈ પેઇન્ટર હતા, કોઈ રાઇટર્સ હતા, કોઈ ફોટોગ્રાફર્સ હતા, કોઈ ઓર્નિથોલોજિસ્ટ. યાદ કરો શર્લી મલી. ઓર્નિથોલોજિસ્ટ એટલે પક્ષીશાસ્ત્રીઓ હતા. અને આપણે જેવા હોય ને કોઈ એ પેઇન્ટર ન હોય, રાઇટર ન હોય, ફોટોગ્રાફર ન હોય, પક્ષીશાસ્ત્રી ન હોય, માત્ર મસ્તા મજા કરવા ગયા હોય તો આપણે બધા શેમાં આવીએ? એડવેન્ચર લવર્સ, સાહસવીરો. સમવન ટુક આ સ્કેચબુક. જે પેલા પેઇન્ટિંગ કરવાવાળા હતા ને એમાંથી વળી કોઈએ સ્કેચબુક લીધી એન્ડ અ પેન્સિલ લીધી અને સ્ટાર્ટેડ સ્કેચિંગ એટલે ચિત્ર દોરવાનું શરૂ કર્યું. શેનું? બ્યુટિફુલ વુડન હાઉસીસ ઓફ ધ વિલેજ. વુડન હાઉસીસ એટલે લાકડાના ઘર. આ ગામમાં જે લાકડાના ઘર હતા એના ચિત્રો દોરવાનું શરૂ કર્યું. ફ્યુ ઓફ અસ, અમારામાંના કેટલાક હતા એણે કેપ્ચર એટલે ફોટો લેવો તે. બ્યુટિફુલ વ્યૂઝ, સુંદર મજાના વ્યૂઝ એટલે નજારાઓ. ઓફ ધ હિમાલયન વિલેજ લાઈફ ઇન અવર કેમેરા. અમારામાંના કેટલાક હતા એ સુંદર મજાની ગામડાની જે જિંદગી હતી, ગામડાનું જે કલ્ચર હતું એના અમે મસ્ત ફોટાઓ લીધા. ઓર્નિથોલોજીસ્ટ ટુક ધેર બાયનોક્યુલર્સ. ઓર્નિથોલોજીસ્ટ જે હતા પક્ષીશાસ્ત્રીઓ એને પોતાના બાયનોક્યુલર લીધા અને સ્ટાર્ટેડ સ્ટડીંગ ધ વેરાયટી ઓફ બર્ડ્સ. અને સ્ટાર્ટેડ સ્ટડીંગ એટલે અભ્યાસ શરૂ કરી દીધો. શેનો? વેરાયટી ઓફ બર્ડ્સ એટલે વૈવિધ્યસભર પક્ષીઓનો. અમારો જે લોકલ ગાઈડ હતો, અવર લોકલ ગાઈડ સંસારચંદ ઇન્ફોર્મ્ડ અસ, એણે અમને જાણ કરી અબાઉટ અ ટેમ્પલ, એક મંદિર વિશેની. એટ સમ હાઇટ એટલે થોડીક ઊંચાઈએ, ફ્રોમ ધ વિલેજ એટલે ગામથી. હવે ત્યાંનો અમારો એક સ્થાનિક ગાઈડ હતો, કારણ કે આ લોકોને ગાઈડ તો લેવો પડે, રસ્તો તેણે જોયો ન હોય એટલે ત્યાંના સ્થાનિક લોકો આવા ગાઈડ હોય છે, આપણે ત્યાં હાયર કરી લેવાના હોય. તો એનું નામ હતું સંસારચંદ. એણે અમને જાણ કરી કે ગામથી થોડે ઊંચાઈ ઉપર એક મંદિર છે. બાવાજી એન્ડ આઈ વિઝિટેડ ધ ટેમ્પલ. એટલે હું અને બાવાજી એ મંદિરની મુલાકાતે જઈએ. એવરીથિંગ વોઝ ગોઈંગ એઝ પર ધ પ્લાન. અને બધી વસ્તુ બિલકુલ સારી રીતે પ્લાન પ્રમાણે ચાલુ હતી. ધ નેક્સ્ટ ડે વી સ્ટાર્ટેડ અર્લી ઇન ધ મોર્નિંગ ટુ રીચ જલખાડ. અને બીજે દિવસે સવારે અમારે વહેલી અમે મુસાફરી શરૂ કરી, કારણ કે અમારે ક્યાં પહોંચવાનું છે? જલખડ પહોંચવાનું છે. બટ ધ વેધર ડીડ નોટ ફેવર અસ. પણ જે વાતાવરણ હતું એ અમારી ફેવર એટલે તરફેણમાં નહોતું. શું કામે તરફેણમાં નહોતું? એટલે ત્યાં વરસાદ ચાલુ થયો. મોર ઓવર, વધારામાં વન ઓફ ધ ટીમ મેમ્બર્સ, અમારી આ જે ટીમ હતી એમાંનો એક મેમ્બર વોઝ ટાયર્ડ, એ થાકી ગયેલો હતો, એન્ડ વોઝ અનેબલ ટુ વોક, અને ચાલી શકતો નહોતો. હવે વહેલી સવારે પ્લાન જે અમારો હતો એ પ્રમાણે અમે નીકળી પડ્યા. જવાનું ક્યાં હતું? કાલાથી હવે અમારે જલખડ જવાનું છે. પણ બે પ્રોબ્લેમ થઈ. એક, વાતાવરણ અમારી તરફેણમાં નહોતું, વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ. નંબર 2, અમારી જે આ ટીમ હતી એમાંનો એક સભ્ય અત્યંત થાકી ગયેલો હતો અને ચાલી નહોતો શકતો. સો વી ડિસાઇડેડ ટુ હોલ્ટ અર્લી નિયર અ સ્ટ્રીમ. એટલે અમે નક્કી કર્યું, હોલ્ટ એટલે ઊભું રહેવું, અર્લી એટલે વહેલા, નિયર અ સ્ટ્રીમ, સ્ટ્રીમ એટલે ઝરણું. એટલે અમે નક્કી કર્યું કે હવે રસ્તામાં જ આપણે કેમ્પિંગ કરી લઈએ. એક ઝરણું ગોઈતું અને એની બાજુમાં મેં હોલ્ટ એટલે વિશ્રામ કરવો, ઊભું રહેવું, રાત્રિ ત્યાં પસાર કરવાનું અમે નક્કી કર્યું. ધેર વોઝ અ ગડ્ડી. હવે ગડ્ડી એટલે શેપર્ડ. શેપર્ડ એટલે ભરવાડ.
હવે ત્યાં એક ભરવાડ હતો, ઓલરેડી ધેર વિથ હિઝ શીપ, અને પોતાના ઘેટાની સાથે જ ત્યાં હતો. વી ક્લીન્ડ, અમે સફાઈ કરી અને લેવલિંગ કર્યું ધ ગ્રાઉન્ડનું, ટુ ઇરેક્ટ ધ ટેન્ટ્સ. ઇરેક્ટ એટલે ઊભા કરવા, ટેન્ટ્સ એટલે તંબુઓ. ઇરેક્ટ એટલે ઊભા કરવા, ટેન્ટ્સ એટલે તંબુઓ. તંબુઓ ઊભા કરવા. હવે બે કારણો હતા. વરસાદ આવતો હતો, એક છોકરો થાકી ગયો હતો, એટલે આ લોકોએ શું કર્યું, એક ઝરણું ગોતી લીધું અને ઝરણાની સાઈડમાં જે ગ્રાઉન્ડ હતું એની સફાઈ કરી, લેવલિંગ કરી દીધું, ખાડા જે હોય તે, અને ત્યાં અમે અમારા તંબુઓને ઊભા કરી દીધા. વી ડિવાઇડેડ અવર સેલ્વ્સ ઇન ડિફરન્ટ ટેન્ટ્સ, અને અમે જુદા જુદા ટેન્ટ્સમાં ડિવાઈડ થઈ ગયા એટલે વિભાજિત થઈ ગયા. મીનવાઇલ આ દરમિયાનમાં ધ કિચન ટેન્ટ વોઝ ઓલ્સો રેડી. રસોડાનો જે તંબુ હતો એ તૈયાર થઈ ગયો. વી એન્જોયડ હોટ સૂપ બિફોર મીલ. મીલ એટલે ખાણું. અમે જમ્યા, ખાણું ખાધું એની પહેલાં અમે હોટ સૂપ એટલે ગરમ સૂપ પીધો. ધ વેધર ક્લિયર્ડ ઇન ધ ઇવનિંગ. વાતાવરણ છે ને એ સાંજના સમયે ક્લિયર એટલે ચોખ્ખું થઈ ગયું. પહેલાં વાદળાઓ હતા, હટી ગયા. એવરી વન વોઝ આઉટ ઓફ ધ ટેન્ટ્સ, અને અમે જે બધા ટેન્ટમાં ઘૂસીને બેસી ગયા હતા બધા બહાર આવી ગયા. બાવાજી ટુક અસ ટુ ધ ગડી. બાવાજી અમને પેલા ભરવાડ પાસે લઈ ગયા. અને વી વર સરપ્રાઇઝડ, અમે તો આશ્ચર્યચકિત થઈ ગયા. ટુ નો ધેટ એટલે જાણીને કે ધે લીવ, આ ભરવાડ અને એના ઘેટાઓ રહે છે, ઇન સચ કોલ્ડ એન્ડ હાર્ડ હિમાલયન વેધર. આવા અત્યંત કોલ્ડ એટલે ઠંડા અને હાર્ડ એટલે સખત હિમાલયન વેધર એટલે વાતાવરણમાં, વિધાઉટ અ ટેન્ટ ઓર ઇવન સ્લીપિંગ બેગ. એની પાસે ટેન્ટય નથી હોતું, સ્લીપિંગ બેગય નથી હોતું. બાવાજી અમને પેલા ભરવાડ પાસે લઈ ગયા. ત્યાં અમે જોયું તો અમને તો આશ્ચર્ય થયું, કારણ કે એની પાસે રહેવા માટે તો ટેન્ટય નહોતો, સ્લીપિંગ બેગય નહોતી, અને ફોર મંથ્સ ટુગેધર એટલે મહિનાઓ સુધી એમને રહેતા. કોઈ એકાદ બે દિવસની વાત નથી, મહિનાઓ સુધી. તંબુ અને સ્લીપિંગ બેગ્સ વગર ત્યાં જઈએ છે. હિઝ ઓનલી કંપની વોઝ, અને એનો એકમાત્ર કંપની એટલે સાથીદાર કોણ હતો? અ હિમાલયન શેપર્ડ ડોગ. શું યાદ આવ્યું? મિકો, આગલા પાઠમાં હતું તે. એક હિમાલયન શેપર્ડ ડોગ એની હારે રહેતો. હુ હેલ્પડ હિમ, કે જે કૂતરો એને મદદ કરતો, ઇન પ્રોટેક્ટિંગ એટલે રક્ષણ કરવામાં, અને મેનેજિંગ ધ શીપ એટલે ઘેટાનું મેનેજમેન્ટ કરવામાં, એને ક્યાં જવું ક્યાં ન જવું. ધ ગડી ઇન્ફોર્મડ અસ ઓફ હેવી સ્નો. ગડીએ અમને જાણ કરી કે ભાઈ તમે જે જગ્યાએ જઈ રહ્યા છો ત્યાં હેવી સ્નો એટલે ખૂબ મોટા પ્રમાણમાં બરફ છે. ઓન ધ પાસ એટલે સારી ઘાટના રસ્તે. એન્ડ ઇન સુખડાલી, અને સુખડાલી અવર નેક્સ્ટ ડેસ્ટિનેશન, કે જે અમારું આગલું મુકામ હતું. ભરવાડે આને પૂછ્યું કે તમારે ક્યાં જવું છે? એટલે આ લોકો કે ભાઈ અમારે તો સારી ઘાટના રસ્તે તેને સુખડાલી જવું છે. એટલે પેલો ભરવાડ એને જાણ કરે છે કે ભાઈ ત્યાં તો અત્યંત વધારે માત્રામાં બરફ છે, સુખડાલીમાં પણ બરફ છે, કે જે અમારું આગલો મુકામ હતો. જનરલી સામાન્ય રીતે ધ સ્નો મેલ્ટ્સ. મેલ્ટનો મતલબ થાય ઓગળી જાય છે. બાય લેટ મે 15 પછી તો આ બરફ ઓગળી જાય છે. બટ ડ્યુ ટુ ધ લેટ વિન્ટર હેવી સ્નોફોલ, આ વખતે શિયાળામાં મોડે સુધી સ્નોફોલ થયા કર્યો, એને કારણે ઇટ વોઝ સ્ટીલ ધેર, બરફ ત્યાં હજી હતો. ભરવાડ એને શું જાણ કરે છે કે ભાઈ જનરલી 15 મે પછી બરફ ઓગળી જાય છે, રસ્તો ખુલ્લો થઈ જાય છે, પણ આ વખતે એવું બન્યું હતું કે શિયાળામાં ખૂબ મોડે સુધી બરફનો વરસાદ પડતો રહ્યો, એને કારણે હજી એ બરફ ત્યાં છે. વેન વી રિટર્ન ટુ અવર ટેન્ટ્સ, અને અમે જ્યારે અમારા તંબુ પાસે પાછા આવ્યા ત્યારે વી ફાઉન્ડ વન મોર ગ્રુપ. અમે જોયું કે એક વધારાનું ગ્રુપ ત્યાં આવેલું હતું, ઓફ 10 યંગ એન્ડ એન્થ્યુઝિયાસ્ટિક ટ્રેકર્સ. અને એ ગ્રુપમાં કેટલા હતા? 10 જણા. એ બધા કેવા હતા? યંગ એટલે યુવાન,
અને એન્થ્યુજિયાસ્ટિક એટલે ઉત્સાહી ટ્રેકર્સ હતા, પર્વતારોહક હતા. હુ વોઝ ગોઈંગ ઓન ધ સેમ રૂટ, અને અમે જે રસ્તે જવાના હતા એ જ રૂટ ઉપર એ જવાના છે. એટલે અમે જ્યારે ભરવાડની મુલાકાત લઈને પાછા આવ્યા ને ત્યારે અમને ખબર પડી કે અમારી બાજુમાં જ એક 10 યુવાન અને ઉત્સાહી ટ્રેકર્સનું એક ગ્રુપ આવી ગયેલું હતું અને એ જ રસ્તે જતા હતા. હવે અહીંયાથી હું વિડીયોનો પાર્ટ 3 કરું છું. ધ નેક્સ્ટ મોર્નિંગ, પછીની સવારે, ધ વેધર વર્સન્ટ, વાતાવરણ છે એ વધારે ખરાબ થયું. જો વર્સ એટલે બેડ, વર્સ, વર્સ્ટ. બેડ એટલે ખરાબ, વર્ષ એટલે વધારે ખરાબ. અને અહીંયા જો વર્ષનું વર્સન કરેલું છે, વર્સન એટલે વધારે ખરાબ થવું, અને પાછળ ઈડી લગાડેલું છે એટલે વધારે ખરાબ થયું. વેધર વર્સન એટલે વધારે ખરાબ થયું. ધ નેક્સ્ટ મોર્નિંગ, ધ વેધર વર્સન્ટ, વાતાવરણ જે વધારે ખરાબ થયું. ફોર મેની ઓફ અસ, અમારામાંના ઘણા બધા લોકો માટે, ઇટ વોઝ ધ ફર્સ્ટ એક્સપિરિયન્સ ઓફ સ્નોફોલ. અમારામાંના કેટલા બધા લોકો માટે તો આ સ્નોફોલનો પહેલો અનુભવ હતો. ઇટ વોઝ અ કમ્પ્લીટ વ્હાઇટ આઉટ, અને બિલકુલ વ્હાઇટ આઉટ થઈ ગયું હતું. વ્હાઇટ આઉટ એટલે ચારે બાજુ માત્ર તમને સફેદ 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 દેખાય, અન્ય કાંઈ ન દેખાય. બટ વી વર સેફ, એટલે અમે સલામત હતા. ઇન અવર ટેન્ટ્સ, અમે તો અમારા તંબુમાં સલામત હતા. ધ ટીમ લીડર એન્ડ બાવાજી ડિસ્કસ ધ મેટર, અમારી ટીમનો જે લીડર છે એ અને બાવાજી બંનેએ ડિસ્કસ ધ મેટર એટલે આ બાબતની ચર્ચા કરી અને ડિસાઇડેડ અને નક્કી કર્યું નોટ ટુ પ્રસીડ. પ્રસીડ એટલે આગળ વધવું. અમારા ગ્રુપના લીડર અને બાવાજીએ બંનેએ નક્કી કર્યું કે ભાઈ આ વાતાવરણ એટલું ખરાબ છે ને તો આપણે આગળ વધવું નથી. ક્યાં સુધી? અન્ટિલ ધ વેધર ક્લિયર્સ, જ્યાં સુધી વાતાવરણ ક્લિયર ન થાય ત્યાં સુધી. શું કામ એ જ કારણ કે અવર નેક્સ્ટ ડેસ્ટિનેશન વોઝ સુખડાલી. અમારું આગલું મુકામ તો સુખડાલી હતું. અને પેલા ભરવાડે શું વાત કરી હતી? સુખડાલી પાસે તો ઓલરેડી બરફ છે. એટલે આ બી અનુભવી છે, શાંત ચિત્તે વિચારી શકે છે. એટલે એણે નક્કી કર્યું કે વાતાવરણ ખરાબ હોય ને ત્યારે આપણે ત્યાં ન જવાય. ધ ગડી ઓલ્સો એડવાઇઝડ બોથ ધ પાર્ટીઝ ધ સેમ થિંગ. ગડી પેલો ભરવાડ, એણે ઓલ્સો એડવાઇઝડ એટલે સલાહ આપી, બોથ ધ પાર્ટીઝ, અમારી બે પક્ષને સલાહ આપી. લેખકની ટુકડી અને પેલા 10 જણાનું જે ગ્રુપ આવ્યું તો એ બેયને સેમ થિંગ એટલે આ જ બાબતની સલાહ આપી કે ભાઈ તમે રહેવા દો, અત્યારે મુસાફરી ન કરાય આ વાતાવરણમાં. હાવેવર એટલે જો કે, ધ યંગ એન્થ્યુજિયાસ્ટિક ટ્રેકર્સ, આ જે યુવાન અને ઉત્સાહી જે ટ્રેકર્સ હતા, ડીડ નોટ ટેક અ સિરિયસ નોટ ઓફ ઇટ. ડીડ નોટ ટેક અ સિરિયસ નોટનો મતલબ થાય બાબતને ગંભીરતાથી ન લીધી. હવે આને હું જરાક અહીંયા લખી નાખું છું, બાબતને ગંભીરતાથી ન લીધી. ઓલો ભરવાડ ના પાડે છે કે રહેવા દ્યો, આ વાતાવરણમાં ન જવાય. પણ પહેલાં જે 10 જણાનું ગ્રુપ હતું એણે આ બાબતને સિરિયસલી ન લીધી અને સ્ટાર્ટેડ ટુવર્ડ્સ સુખડાલી, અને સુખડાલી તરફ એ લોકોએ ચાલવાનું શરૂ કરી દીધું. ધ ગડી વોઝ વરીડ, ભરવાડ ચિંતાતુર હતો. હી શોડ હિઝ કન્સર્ન, કન્સર્ન એટલે ચિંતા, અને એણે એની ચિંતા પણ રજૂ કરી. બટ ધે ડીડ નોટ લિસન ટુ હિમ, પણ ઓલા તો 10 તો ઉત્સાહી હતા અને પાછા યુવાન હતા, કોઈનું માને તો નહીં, સાંભળો જ નહીં ભરવાડને, અને એ લોકો નીકળી પડ્યા. ધ બેડ વેધર કન્ટિન્યુડ, આ ખરાબ વાતાવરણ કન્ટિન્યુડ ચાલુ રહ્યું થ્રુ આઉટ ધ ડે એટલે આખો દિવસ. એટલે પેલી ટુકડી ગઈ પણ આ ટુકડી છે અહીં રહી ગઈ. ઇન ધ લેટ આફ્ટરનૂન, આફ્ટરનૂન એટલે બપોર પછી, મોડેકથી, અ પોર્ટર એટલે મજૂર, ઓફ ધ ગ્રુપ, એ ગ્રુપનો, દેટ લેફ્ટ ઇન ધ મોર્નિંગ કેમ રનિંગ ટુવર્ડ્સ ધ કેમ્પ સાઇટ.
બપોર પછી શું ઘટના બની, પેલી આગળ જે ટુકડી ગઈ હતી ને એની સાથે એક મજૂર હતો. એ મજૂર દોડતો દોડતો અમારી કેમ્પસાઇટ તરફ આવ્યો. હી ઇન્ફોર્મ્ડ અસ દેટ, એને અમને જાણ કરી કે વન ઓફ ધ બોયઝ હેડ ફોલન ઇન્ટુ અ ક્રેવિસ. એક છોકરો, ક્રેવિસ એટલે તિરાડમાં પડી ગયો છે, નિયર સુખડાલી. સુખડાલીની બાજુમાં એક તિરાડ હતી અને એમાં એ પડી ગયો હતો. હી ડીડ નોટ હેવ અ સ્ટીક, એની પાસે લાકડી નહોતી. ટુ ટેસ્ટ એટલે ચેક કરવા માટે ધ સ્નો કવર્ડ ગ્રાઉન્ડ, બરફથી આચ્છાદિત થઈ ગયેલા ગ્રાઉન્ડને ટેસ્ટ કરવા માટે લાકડી નહોતી. ફોર હિડન ક્રેવિસ, હિડન એટલે છુપાયેલી, ક્રેવિસ એટલે તિરાડ. એન્ડ હેડ પેઇડ ધ પ્રાઇસ ફોર હિઝ કેરલેસનેસ, અને કેરલેસનેસ એટલે બેદરકારીની, પેઇડ પ્રાઇસ એટલે કિંમત ચૂકવેલી હતી. હવે થયું શું, હવે હું પહેલાં તમને ચિત્રમાં બતાવી દઉં. મોબાઈલને ઊભો કરી દો. જો આ ચિત્રને ધ્યાનથી જુઓ. આ જે વચ્ચે જે છે ને, આ બે બાજુ જમીનનો વિભાગ છે. અમુક વખતે આવી ફાટ પડી જતી હોય છે જમીનમાં કે પર્વતોમાં. હવે આની ઉપર સ્નોફોલ થઈ જાય, હવે સ્નો તો એકદમ આછો હોય, તો અહીંથી કોઈ વ્યક્તિ અહીંયા પગ મૂકે તો સીધો એ અંદર જતો રહે. હવે થાય શું, ત્યાં ઓક્સિજનનો અભાવ હોય. ઓક્સિજનના અભાવને કારણે શું થાય, હાઇપોથર્મિયા થાય. હાઇપોથર્મિયા એટલે શું, હાથ, પગ, શરીર આખું ટેમ્પરેચર ડાઉન થાય. ટેમ્પરેચર ડાઉન થાય એટલે શું થાય, એટલે વ્યક્તિને ઊંઘ આવે. અને હવે તમને ખબર છે, ઊંઘ આવી ગઈ, જો એક વખત આમાં ઊંઘી ગયો તો એ પરમેનન્ટ ઊંઘ થઈ જાય. એ પછી મરી જાય. પછી વર્ષો પછી પાછો નીકળે ને તો એવો ને એવો તાજો નીકળે આ બરફ વચ્ચેથી. એટલે એક છોકરો, હવે આ બધી ચાલતા હોય ને ત્યારે અહીંથી આમ લાકડી આમ પછાડતું જવાનું હોય. એટલે વધારે અંદર ખૂંચે તો સમજી રહ્યો કે અહીં ખાડો છે કે તિરાડ છે, એટલે ત્યાંથી પાછું વળવાનું હોય. પણ આની લોકોની પાસે આવી લાકડી હતી નહીં. એટલે આ ભાઈઓએ એની કિંમત એણે ચૂકવેલી હતી, પોતાની બેદરકારી હતી આ. અવર ટીમ લીડર ન્યૂ, અમારો જે ટીમનો લીડર હતો ને એ જાણતો હતો. શું જાણતો હતો, દેટ ધેર વોઝ નોટ અ મોમેન્ટ ટુ બી લોસ્ટ. એક પણ ક્ષણ, લોસ્ટ એટલે ગુમાવવી પોસાય તેમ નથી. ધ ફ્રીઝિંગ કોલ્ડ એટલે અત્યંત થીજવી દેનારી ઠંડી. એન્ડ ધ રિડ્યુસ્ડ સપ્લાય ઓફ ઓક્સિજન, રિડ્યુસ્ડ એટલે ઘટાડેલો, ઘટેલો, સપ્લાય પુરવઠો, ઓફ ઓક્સિજન વુડ કોઝ ધ બોડીઝ ટેમ્પરેચર ડ્રોપ. એને કારણે કોઝ એટલે શું થશે, ઉત્પન્ન થશે. બોડીનું ટેમ્પરેચર ડ્રોપ બિલો નોર્મલ, બોડીનું ટેમ્પરેચર નોર્મલથી નીચે જશે. હાઇપોથર્મિયા વુડ સેટ ઇન, સેટ ઇન એટલે આવી જવું, તે સેટ ઇન એટલે થઈ જવું. હાઇપોથર્મિયા એટલે મેં શું કીધું, બોડીનું ટેમ્પરેચર ડાઉન જવું તે. એન્ડ ધ બોય વુડ ગો ઇન્ટુ અ કોમા, અને કોમાનો મતલબ શું થાય, બેભાન થવું તે. તમારા ટીમના લીડરને ખબર હતી, એક તો અત્યંત ઠંડી, ઓક્સિજનનું ઓછું પ્રમાણ. હવે આ છોકરો વધારે વખત અંદર રહે ને તો એને હાઇપોથર્મિયા થઈ જાય અને છોકરો કોમામાં જતો રહે. એટલે એણે શું કર્યું, ફટાફટ નિર્ણય લીધા. યાસ્ક સંસારચંદ્ર, પેલો અમારો જે લોકલ ગાઈડ હતો એને કહ્યું, જે અમારો લોકલ ગાઈડ હતો, શું કહ્યું, ટુ કલેક્ટ રોક્સ, ભાઈ તું દોરડા ભેગા કર. ફ્લાસ્ક ઓફ ટી એટલે ચાનો, ફ્લાસ્ક એટલે જગ ભેગો કરી લે, ચા લઈ લે. અ ટોર્ચ એક બત્તી લઈ લે. એન્ડ બ્લેન્કેટ એટલે ધાબળો લઈ લે. વી રસ્ટ એટલે અમે દોડતા ગયા. રસનો મતલબ થાય દોડતા જવું. ટુ ધ સાઇટ એટલે ઘટના સ્થળ. વિથ ધ ગડી એન્ડ ફ્યુ લોકલ પોર્ટર્સ, ભરવાડ પણ ભેગો આવ્યો અને ફ્યુ લોકલ પોર્ટર્સ એટલે સ્થાનિક જે પેલા મજૂરો હતા એ પણ આવ્યા. એટલે પેલો અમારો જે ટ્રેકર નો લીડર હતો એણે સંસારચંદને એમ કહ્યું કે ભાઈ ફટાફટ તું દોરડા લે, ચાનો જગ લે, ટોર્ચ લઈ લે, બ્લેન્કેટ લઈ લે, ચાલો આપણે દોડતા જઈએ. હવે ત્યાં પહોંચી ગયા તો ઉપરથી આ ટીમ લીડર છે એ શાઉટ કરે છે, કેન યુ હિયર મી, તું મને સાંભળી શકે છે. ધ ટીમ લીડર શાઉટેડ, શાઉટ એટલે રાડ પાડવી.
કેન યુ હિયર મી? તું મને સાંભળી શકે છે? હી વોઝ રિલીવ્ડ અ બીટ. રિલીવ એટલે રાહત થવી. અમારા ટીમ લીડરને થોડીક રાહત થઈ. અ બીટ એટલે થોડીક. ટુ હિયર ધ બોયઝ રિપ્લાય. છોકરાનો જવાબ સાંભળીને. પેલો જે તિરાડમાં પડી ગયો તો એ છોકરાએ હા એવું કહ્યું. પણ ધો જો કે હિઝ વોઇસ સાઉન્ડેડ એટલે લાગતો હતો, ફેઇન્ટ એટલે સાખો. સાઉન્ડ એટલે લાગવું. આ સાઉન્ડ. અને ફેઇન્ટ એટલે ઝાંખો અથવા તો આછો અથવા ઓછો અથવા મંદ. પણ એનો જે અવાજ હતો એ બહુ મંદ પડી ગયો હતો, કારણ કે અંદર ઠંડીથી ઠૂંઠવાઈ ગયું હોય. હી કુડ નોટ હેવ ફોલન ટુ ડીપ. ફોલ એટલે પડી જવું, અને બહુ ઊંડો નહીં પડ્યો હોય. ધેર વોઝ હોપ યેટ. હજી આશા હતી કે આ જીવતો પાછો આવે. તો હવે આ લોકો રેસ્ક્યુ માટે એટલે બચાવ માટે શું કરે છે? અ જેકેટ વોઝ લોવર્ડ ફર્સ્ટ. સૌથી પહેલાં જેકેટને લોવર એટલે નીચે ઉતારવામાં આવ્યું. લોવર એટલે નીચે ઉતારવું. સૌથી પહેલાં જેકેટને નીચે ઉતારવામાં આવ્યું. ધ બોય વોઝ આસ્ક્ડ. છોકરાને કહેવામાં આવ્યું ટુ સ્ટે સ્ટીલ. સ્ટે સ્ટીલનો સ્ટીલ એટલે ખબર છે ને, હલનચલન વગર રહેવું તે. હલનચલન વગર રહેવાનું એને કહેવામાં આવ્યું. શું કામે? સો ધેટ જેથી કરીને હી ડઝ નોટ લોઝ હિઝ ફૂટિંગ. લોઝ ફૂટિંગ એટલે એનો પગ જે ટેકવાયેલો હોય ને એમાંથી એ છટકીને વધારે નીચે ન જાય. એન્ડ ફોલ ફર્ધર ડાઉન એટલે વધારે નીચે. ફોલ એટલે પડે નહીં. એ છોકરાને એમ કીધું ભાઈ તું હલતો નહીં, બોડીની મૂવમેન્ટ નહીં કરવાની, સ્થિર ઊભો રહે, જેથી કરીને તારા પગની નીચે જે બરફ જામેલો છે એ વધારે નીચે તને તારા બોડીના વેઇટથી વધારે તને નીચે પાડી ન દે. વેન ધ રોપ્સ વર બીંગ જોઈન્ટ ટુગેધર. જ્યારે દોરડાઓને જોઈન એટલે જોડવામાં આવતા હતા, ટુગેધર એટલે સાથે સાથે, ત્યારે અમારો ટીમ લીડર જે હતો તે કેપ્ટ ઓન ટોકિંગ એટલે વાતચીત ચાલુ રાખી ટુ ધ બોય એટલે છોકરા સાથે. એન્ડ મેડ હિમ રિસ્પોન્ડ એટલે એની પાસે જવાબ અપાવડાવતો રહેતો હતો, રિસ્પોન્ડ કરાવડાવતો રહેતો હતો. દોરડાને પહેલાં લોકો ગાંઠો મારતા હતા. એ દરમિયાનમાં ટીમનો જે લીડર છે ને, ઓલો નીચે અંદર જે પડી ગયેલો છે તિરાડમાં, એ છોકરાને પ્રશ્ન પૂછતો રહેતો હતો, એની પાસેથી જવાબ લેતો રહેતો હતો. શું કામે? હી વોન્ટેડ હિમ. એ ઈચ્છતો હતો કે પેલો છોકરો ટુ કીપ અવેક એટલે જાગતો રહે. એ ઈચ્છતો હતો કે ઓલા છોકરાને ઊંઘ ના આવી જવી જોઈએ. બિકોઝ હી ન્યૂ. કારણ કે જાણતો હતો દેટ ધ લોઅર ઓક્સિજન લેવલ. ઓક્સિજનનું પ્રમાણ જો ઓછું હોય, વુડ મેક હિમ સ્લીપી. એને ઊંઘ આવે. વાસ્તવમાં બગાસે યાદ છે, બોડીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થાય એટલે બગાસું આવે. એન્ડ ઇફ હી સકમ્ડ. સકમ્ડનો મતલબ થાય તાબે થવું. ઇફ હી સકમ્ડ ટુ સ્લીપ. હવે જો એક વખત ઊંઘને તાબે થઈ ગયો, મતલબ એક વખત એને ઊંઘ આવી ગઈ, તો શું? ઇટ વુડ બી અ સ્લીપ ફોર એવર. એ હંમેશ માટેની ઊંઘ હશે. મતલબ હવે મૃત્યુ પામે. ધ રોપ વોઝ રેડી. દોરડું છે એ તૈયાર થઈ ગયું. વિથ અ બો લાઇન નોટ. બો લાઇનનો મતલબ થાય સરકણી. નોટનો મતલબ થાય ગાંઠ. એન્ડ ધ લૂપ ફાંસલો. હવે હું તમને આ બતાવી દઉં ચિત્રમાં. મોબાઈલને સીધો કરી દો. આ જે છે ને આ સરકણી ગાંઠ છે, અને આ જે છે ને એને લૂપ કહેવાય. અને આ ગાંઠ છે એ તમને ખબર છે, સરકતી સરકતી અમુક હદ સુધી એ ટાઈટ થઈ જાય. અને બો લાઈન નોટ કહેવાય. હવે મોબાઈલને પાછો તમારે આડો કરવાનો છે. તો દોરડું છે જવા દીધું, અને એમાં સરકણી ગાંઠ રાખવામાં આવી, અને એનો જે ફાંસલો જે હતો એ લાર્જ ઇનફ એટલે એટલા પૂરતા પ્રમાણમાં મોટો હતો ટુ ફીટ એરાઉન્ડ ધ બોયઝ ચેસ્ટ. એટલે છોકરાની છાતી ફરતે આવી જાય એટલો.
એટલે આ જે પેલું ફાંસલો જે જવા દીધો હોય એ છોકરા એની બે હાથની નીચે બગલની નીચે પેલું દોરડું બાંધીને એને બગલની નીચે એને રાખી દેવાનું હોય. ગળામાં તો નાખવાય નહીં, નહીંતર તો ઉપર જાય તો ફાંસી ચડી જાય. ધ રોપ વોઝ લોવર્ડ વિથ અ ટોર્ચ. દોરડું છે એને ટોર્ચની સાથે જવા દીધું, જેથી કરીને પેલા છોકરાને ખબર પડે કે ભાઈ આ જગ્યાએ દોરડું આવી રહ્યું છે. ધ બોય વોઝ આસ્ક્ડ. છોકરાને કહેવામાં આવ્યું ટુ ટગ. ટગનો મતલબ થાય ખેંચવું તે. તમે એસટી બસમાં મુસાફરી કરતા હો તો ઘણી વખત ત્યાં પહેલાં, હવે તો ખબર નહીં, પહેલાં અમારા વખતમાં કંડક્ટર છે એમાં એની પાસે એક દોરી હોય, એ દોરી ખેંચે એટલે ડ્રાઈવર જે બેઠો હોય ત્યાં એક ઘંટડી વાગે, એટલે જે ખેંચતો હોય ટીંગ ટીંગ એને ટગિંગ કર્યું કહેવાય. ધ બોય વોઝ આસ્ક્ડ ટુ ટગ ધ રોપ. છોકરાને કહેવામાં આવ્યું તું દોરડું ખેંચજે વેન હી વોઝ રેડી, એટલે તું તૈયાર થઈ જા ત્યારે, મતલબ તું દોરડું તારા બગલની નીચે ફિક્સ કરી લે છાતી ઉપર, ત્યારે તું જરાક ટીંગ ટીંગ આમ ખેંચજે, એટલે અમને ખબર પડે કે હવે અમે તને ખેંચી લઈએ. સ્લોલી એન્ડ કેરફુલી. ધીમે ધીમે અને કાળજીથી. વી પુલ્ડ ધ બોય આઉટ. અમે છોકરાને ખેંચી કાઢ્યો. પુલ આઉટનો મતલબ થાય ખેંચી કાઢવું. He was immediately wrapped. WRAP. રેપનો મતલબ થાય વીંટાળવું. ઇન અ બ્લેન્કેટ. જેવો એ છોકરો બહાર આવ્યો ને અમે તરત જ એને બ્લેન્કેટમાં વીંટાળી દીધો. એન્ડ ધેન વી ગેવ હિમ સમ હોટ ટી. અમે એને થોડીક ગરમ ચા આપી. હી વોઝ કેરીડ બેક ટુ ધ કેમ્પ સાઇટ. એન્ડ હી વોઝ કેરીડ બેક એટલે અમને ઊંચકીને લઈ ગયા. ક્યાં? ટુ ધ કેમ્પ સાઇટ. ધ બોય થેન્ક્ડ અવર ટીમ લીડર અગેઇન એન્ડ અગેઇન. પેલા છોકરાએ, જે પેલો પડી ગયો હતો તિરાડમાં, એ છોકરાએ અમારા ટીમના લીડરના વારંવાર આભાર માન્યો. અને ભરવાડ એમ કહે છે, વિધાઉટ યુ સાહિબ હી વુડ હેવ બીન ઇન હેવન બાય નાવ. જો સાહેબ, વિધાઉટ યુ એટલે તમે ન હોત ને તો હી વુડ હેવ બીન ઇન હેવન બાય નાવ. બાય નાવ એટલે અત્યાર સુધીમાં. અત્યાર સુધીમાં તો આ ભાઈ સ્વર્ગમાં પહોંચી ગયો હોત. સેડ ધ ગડ્ડી એટલે ભરવાડ આવું કહ્યું ટુ મેક ધ એટમોસ્ફિયર લાઇટ. એટમોસ્ફિયર એટલે વાતાવરણ, લાઇટ એટલે હળવું. વાતાવરણને હળવું બનાવવા માટે ભરવાડે જરા કોમેન્ટ કરી કે સાહેબ જો તમે ન હોત ને તો આ છોકરો અત્યારે સ્વર્ગમાં પહોંચી ગયો હતો. ધ નેક્સ્ટ મોર્નિંગ. બીજી સવારે. ધ સ્કાય ક્લિયર. આકાશ છે એ સાફ થઈ ગયું. એન્ડ ઇટ વોઝ ટાઈમ. અને સમય હતો ટુ બીટ અડ્યુ. ટુ બીટ અડ્યુ એટલે ગુડ બાય કહેવાનો ટુ ધ ગડ્ડી. બીજી સવારે જ્યારે અમે જાગ્યા વાતાવરણ સાફ થઈ ગયું હતું, ભરવાડને ગુડ બાય કહેવાનો સમય થઈ ગયો. એઝ ધ પાર્ટિંગ નોટ. પાર્ટિંગ નોટનો મતલબ થાય વિદાય વખતની સલાહ. એઝ અ પાર્ટિંગ નોટ, વિદાય વખતની સલાહ તરીકે ધ ગડી વિશ્ડ અસ ઓલ ધ બેસ્ટ. ગડી અમને બધાને ઓલ ધ બેસ્ટ કહ્યું. અને એડેડ અને ઉમેર્યું, જો ભરવાડ શું કહે છે, નેવર ગો અગેન્સ્ટ નેચર. નેચર એટલે પ્રકૃતિ. પ્રકૃતિની વિરુદ્ધમાં ક્યારેય ન જાઓ. શું કામે? શી હેઝ હર ઓન રૂલ્સ. પ્રકૃતિને એના પોતાના નિયમો છે. અહીંયા જે શી જે છે એ પ્રકૃતિ માટે વપરાયેલું છે, મધર નેચર. ઇફ યુ બ્રેક ધેમ. જો તમે પ્રકૃતિના નિયમોને તોડશો એન્ડ ટ્રાય ટુ ગો અગેન્સ્ટ નેચર, પ્રકૃતિની વિરુદ્ધમાં અગેન્સ્ટમાં જવાની કોશિશ કરશો તો યુ આર શ્યોર ટુ ગેટ પનિશ્ડ. યુ આર શ્યોર, નિશ્ચિત છે, ટુ ગેટ પનિશ્ડ, તમને સજા થશે. આશા રાખું તમને આ પાઠ સમજાઈ ગયો હોય. જો કંઈ ન સમજાણું હોય તો તમે મને મારા ફોન નંબર ઉપર જાણ કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.